તો નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેગડ બારિયાના એક વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગામડે રોકાયો છું ઘેર. જરીક ખબર વહેલો ઉઠી ગયો છું અને હવે હજુ છું નદી બાજુ. અને દેખો આ ફૂલવાડી કરેલી છે અમારે અહીં. મસ્ત એવા ફૂલો છે અને સવારનું વાતાવરણ એકદમ ધુમ્મસ ભર્યું છે, જોરદાર ઠંડુ ઠંડુ. જરીક નદીએ જ ઓટો માર્યા આવું અને વાડમાં એક દાંતણ ભાંગેલું છે ખોકડશાળાનું. લેમડાનું નથી, ખોકડશાળાનું છે. પણ આથી મોડું એકદમ મસ્ત ફ્રેશ થઈ જાય, તુરું દાંતણ લાગે, થોડોક આનો સ્વાદ. મોંગલી કાચી કે ઓળખાતી હતી તો હું કેરનો ભાડું કુણ છે પણ ઓળખાતી જ થી. હા સારું એટલે હવારમાં અમારે ઉઠી જશે, પોતાના કામે લાગી જશે બધા. મોર એને ખાવા લાગ્યા બધા, શું કહેવાય, એમનું કામ કરવા બધા હવારમાં. આવો છે રસ્તો. અને દેખો શુભ સવાર, ગુડ મોર્નિંગ. કેટલી મીઠી સવાર લાગે હે આપણે ગામડાની. હા, ધુમાડો નથી નીકળતો. બીડી પીધી હોય નહીં તો બધા બીડી પીધી હોય ધુમાડો નીકળે. કોઈક વાર તમારે ઓટો મારવા હું આવી ગયો, પાછું ગોંગરી જવું પડે ને કયું હાથ પાણી લેતું છે. ખકારો કરવો પડે, વાટ એવી છે જરીક. હા, બધું હમણાં જંગલ રાજ જેવું થઈ ગયેલું છે. પહેલાં નોના હતા ત્યારે મસ્ત એવું હતું. હા, અને કેવું ધુમાડો નીકળે છે ને, વરાળ નીકળે છે ને પાણીમાંથી. આજ કંઈક અલગ મજા છે ને. હા, દેખો સૂર્યનારાયણ. મિત્રો, આપણા કવિઓ તો વાત્રકના કિનારે બેઠેલા, પણ હું અમારી પોનેમના કિનારે બેઠેલો છું. હાથ મેં ખોકડશાળાનું દાંતું લઈને સાવતો જ. અને સવારમાં આવી ગયેલો છું અને એટલું મસ્ત એવું વાતાવરણ છે સવારનું કે દેખો આ મસ્ત પાણીમાંથી વરાળ ધુમાડા નીકળે ને અહીં પાછા સૂર્યનારાયણ ઓલા ઝાડવામાંથી બહાર નીકળ્યા અને એટલું મસ્ત મેનું વાતાવરણ છે. અલગ મજા છે કંઈક. પ્રકૃતિને ખોળે ખરેખર બેઠો હોય એવું લાગે છે. એકદમ શાંત વાતાવરણ, કોઈ આજુબાજુ ચકલું નહીં દેખાતું કંઈ. દેખો મારો મિત્ર કહેતેલો આમ કે હવે વિકાભાઈને ફોલો કરી લેજો, હવે ચોમાસાના બધા વ્યૂ પત્યા પણ હવે શિયાળાના આવશે. એમ તો કરી લેજો. બીજું તો હું કહું, હવે ભૂકા કાઢે એવા શિયાળાના વ્યૂ આવશે બધા જોરદાર એવા. દેખો આજે હું આવીને ઊભો છું પોનેમને કિનારે પાછો, કેમ કે મારા ઘરને ઓંગણે છે એટલે વારે ઘડીએ અમારે અહીંયા આવવાનું થતું હોય. આનો ટેસ્ટ છે ને એકદમ લીમડાના કરતાં એક અલગ છે. આખો તુરો અને કંઈ કડવું નહીં, કશું નહીં, પણ મસ્ત એવું. મોડું એકદમ ફ્રેશ થઈ જાય, પાછું બ્રશ તો ઘસવું જ પડશે એમ લાગે છે. અને છતાં તો બી મોડું તો એકદમ મસ્ત ફ્રેશ થઈ જાય છે. દોત ઘસવું પડે છે. મસ્ત મજાની સવાર છે ને દાંતણ મોડામ છે ને હું ઊભો છું પોનમને કિનારે. એવું છે. હવે મિત્રો જઈશ ધીરે ઘેર બાજુ પ્રસ્થાન કરું અને જવાનો છે પછી થોડી વાર નોકરી. ચાલો મળીએ. આજે આખો દાડો જ તમારી જોડે જ છું હું. મોરવીણી ખાય છે સવારમાં. કેટલા ભાગે મને દેખીને નથી ભાગો. ગલગોટોની વાડી છે આખી. મસ્ત એવા પીળા અને કેસરી કલરના ફૂલ છે. હા, ડોગર આપણી બધી કપાઈ ગઈ અને દેખો ઘેર ભેગી થઈ ગઈ. વાડો એકદમ ખાલી થઈ ગયો. હવે શું કરવાનું, મકી કરવાની છે છેડાવીને. અને પેલું દેખાય આપણું ઘર જરીક વાડામાં ચાલવા દે મને, ત્યારે જરીક સારો લાગે. ના, બધું જોડાઈ ગયું પણ ઘાસ ભેગું કરવાનું બાકી છે એવું છે. મિત્રો ડ્યુટી જવા નીકળી ગયો છું ને શું કહેવાય, હવે હું તમને હોંજે મળે. અને હમણાં તો દોમાવાવ આપણે ગુલ્લાવ પોક્યો છું. આ દેખો ગુલ્લાવના રસ્તા પર છું, હાઈવે પર.
વેચવાણી આવશે થોડી વાર મેં અને પછી આપણે છે મળ્યા પછી તમને ડાયરેક્ટ ખોંજે મળે 6 વાગ્યા પછી 8 વાગ્યા પછી જૂના મેસેજ વાંચી યાદ આવી ગઈ મને જીવ રે કે નારે મારો જીવ લઈ ગઈ